ના નેતૃત્વમાં સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર ભાવનગરમાં આશરે 25,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ કેજી થી પીજી સુધીનું એજ્યુકેશન લઈ રહ્યા છે. પૂજ્ય સ્વામીજીની દીર્ઘદ્રષ્ટિ અને બહુ જ વિશાળ ભાવના હતી કે દર્ભાવતીના આંગણે પણ આ સંસ્થાની એક ભગીની સંસ્થાનું નિર્માણ થાય. તો આપ સૌ જોઈ રહ્યા છો કે દિવ્ય ભવ્ય નવ્ય સ્કૂલ બિલ્ડિંગ સ્કૂલ સંકુલનું અહીંયા નિર્માણ થયું છે. આજથી દર્ભાવતીને આંગણે સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમે આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ તો ફર્સ્ટ પહેલા જ વર્ષમાં પ્રવેશ લઈ ચૂક્યા છે. આ સંસ્થા એ સંસ્કાર અને વિદ્યા બ્રહ્મવિદ્યા અને સદવિદ્યાનું એજ્યુકેશન આપનારી સંસ્થા બનશે. ગુરુકુળ ડભોઈને બદલે દર્ભાવતી ગુરુકુળ તરીકે ઓળખાય એને માટે મેં મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો અને કેપી સ્વામી, નૌતમ સ્વામી સહિત તમામ સંતોએ પણ આને મંજૂરી આપી છે. અને એ ગુરુકુળ હવે દર્ભાવતી સ્વામિનારાયણ ગુરુકુળ તરીકે ઓળખાશે એનો અમને વિશેષ આનંદ છે. કારણ કે ડભોઈને દર્ભાવતી નામ આપવાનો ઠરાવ નગરપાલિકાએ પણ સર્વાનુમતે કર્યો છે, તાલુકા પંચાયતે પણ સર્વાનુમતે કર્યો છે ને આગળ સરકારમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે હવે આ ગુરુકુળ પણ ડભોઈને બદલે દર્ભાવતી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.